થઈ છે તમામ 60 બેઠકોના તારણો સામે આવ્યા અને જે અત્યારે આંકડો સામે આવી રહ્યો છે ઉત્તર પ્રદેશમાં જે અપેક્ષા ભાજપને હતી તેનાથી વિપરીત તારણો સામે આવ્યા છે। ભાજપ 35, સમાજવાદી પાર્ટી 34 અને કોંગ્રેસ 8 બેઠકો પર આગળ છે। જે યુપીમાં પ્રથમ ટર્મમાં 72 સીટો, બીજી ટર્મમાં 62 સીટો સાથે ભાજપે કેન્દ્રમાં સરકાર બનાવી હતી, એ જ ઉત્તર પ્રદેશમાં રામ મંદિરનો સૌથી મોટો મુદ્દો હોવા છતાં મોટા ઉલટફેર થયા છે। અહીં અનેક કારણો જવાબદાર છે, કારણ કે ઉત્તર પ્રદેશમાં એ મોંઘવારી સાથે રોજગારી, કારણ કે લખનૌમાં જે દ્રશ્યો આપણે જોયા હતા, જે યુવાઓ રેલવે સ્ટેશનથી લઈને અલગ અલગ જગ્યાએ ઘેરાવ કર્યો હતો, મોટી સંખ્યામાં પરીક્ષાઓ જ્યારે રદ થઈ હતી, અને એ સિવાય અગ્નિવીર યોજના, તમામ બાબતો એવી હતી કે જેની અસર થઈ છે। ને એ સિવાય જે હમણાં થોડીવાર પહેલા અજય સરે કહ્યું તે મુજબ યુપીમાં એક હવા એવી હતી કે યોગી આદિત્યનાથ પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે। આ તમામ કારણો એક સાથે ભેગા થયા હોય અને એ પછી અખિલેશ યાદવ અને ઇન્ડિયા ગઠબંધનનું ટિકિટ ડિસ્ટ્રીબ્યુશન, કારણ કે થોડીવાર પહેલા હું જે આર્ટિકલ વાંચી રહ્યો હતો તેમાં હતું કે મેક્સિમમ ઓબીસી સમુદાયને આગળ વધારીને ઇન્ડિયા ગઠબંધને ટિકિટો આપી છે, જાતિગત સમીકરણો પણ રચ્યા છે અને તેનું જ કદાચ પરિણામ હોઈ શકે કે 80 માંથી 34 પર ભારતીય જનતા પાર્ટી, 35ની આજુબાજુ એસપી અને 8 બેઠકો ઉપર કોંગ્રેસ જોવા મળી રહી છે। જે સ્થિતિ હતી અજયભાઈ, હું આપને એ પૂછી રહ્યો હતો કે યુપી અને બિહાર જેવા રાજ્યો છે, ઓવરઓલ પણ જો કોંગ્રેસનો ગ્રાફ જોવામાં આવે, છેલ્લા 2 વર્ષમાં જ્યારથી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરીને તેનો બીજો ફેઝ પણ કર્યો, જે મારો સવાલ બ્રેક પહેલા એ હતો કે આપણે ભારત જોડો યાત્રાથી લઈને કોંગ્રેસની સ્ટ્રેટેજી જોઈએ અને ત્યારબાદ જે આ પ્રકારે પ્રચાર બંધારણ હાથમાં લઈને કરવામાં આવ્યો, આપને લાગે છે આ તમામ બાબતો ઓવરઓલ અસર કરી ગઈ? 100% ઓવરઓલ અસર કરી છે ને બીજું કે ભાજપ જે માનતું હતું કે અમે ભવ્યાથી ભવ્ય રામ મંદિર બનાવી દીધું અને ખોટા ટાઈમે એનું ઉદ્ઘાટન કરી નાખ્યું। બાપડા શંકરાચાર્ય, 4 શંકરાચાર્યોએ હાથ જોડીને વિનંતી કરી હતી અને ત્યારે કહ્યું હતું મોદી સાહેબને કે આ તમે ખોટું કરી રહ્યા છો, રામનવમીનું મુહૂર્ત છે એ મુહૂર્ત કરો, ચૂંટણીનું મુહૂર્ત ના જુઓ, ધર્મ જે છે તમે ધર્મની રાજનીતિ કરો છો પણ પછી ધર્મમાં રાજકારણ ના લાવો। એટલે તમે જુઓ કે ત્યારે જ શંકરાચાર્યોએ કહ્યું હતું કે તમે આ ખોટું કરી રહ્યા છો, પરંતુ ત્યારે સત્તા આગળ શાણપણ નકામું હતું, એટલે રામ મંદિર છે ને એને પણ એક ઇવેન્ટ મેનેજમેન્ટ બનાવી દીધું। અને હું તમને કહું છું કે અયોધ્યા, ફૈજાબાદ જ્યાંથી રામ મંદિર લહેરની વાત કરતા હતા ત્યાંનો ઉમેદવાર પણ લલ્લુ સિંહ જે છે અત્યારે પાછળ છે, અને આ લલ્લુ સિંહના પાપે જ ભાજપને બહુ નુકસાન થયું છે, કારણ કે આ એ જ લલ્લુ સિંહ છે જેને એવું કહ્યું હતું કે 400 સીટ આएगी તો હમ સંવિધાન બદલ દેંગે, અને સંવિધાન બદલવાની વાત સૌથી પહેલા એ લલ્લુ સિંહે કરી હતી। અને લલ્લુ સિંહની વાત જે છે એ જ્યોતિ મિર્ઘા નામની એક બીજી એમની સંસદ સભ્ય નાગપુર રાજસ્થાનથી જે ઉમેદવાર હતા એમણે એને દોહરાવી હતી, અને પછી ત્યારબાદ આચાર્ય ગિરિરાજ કિશોર ને મહારાષ્ટ્રના અનંતકુમાર ને એ બધા એ વાતને દોહરાવી હતી। એટલે એ વાત જે છે એ ભાજપને નડી છે। અને બીજું કે તમે મંગળસૂત્ર લેવાની વાત કરતા હતા, તમે હિન્દુ મુસ્લિમ કરતા હતા, આ વખતે તમે જુઓ કે મુસ્લિમો એકદમ સાયલેન્ટ રહ્યા અને એમને વધુ બચ્ચા પેદા કરવાથી વાત કરી, ભેંસ ચોરીની વાત કરી, નળની ટોટી ચોરવાની વાત કરી, ભારત પાકિસ્તાન કર્યું, પણ ન મતદારો ઉશ્કેરાયા ન મુસ્લિમો ઉશ્કેરાયા। એટલે શું છે કે લાંબો ટાઈમ મટન, મચ્છી, મુસ્લિમ લીગ આ બધું થયું નહીં, બલકે હું માનું છું કે કોંગ્રેસનો સૌથી વધુ પ્રચાર જે છે ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો, કારણ કે કોંગ્રેસનો જે મેનિફેસ્ટો કોઈ વાંચતું જ નહોતું ને એ મોદી સાહેબે બધાને વાંચતા કરી દીધા। એમણે કહ્યું કે આમનો મેનિફેસ્ટો તો મુસ્લિમ લીગ જેવો છે, એટલે બધાએ જોયું કે આમાં ખરેખર મુસ્લિમ લીગ જેવું છે, તો લોકો પણ લાગ્યું કે ના આમાં તો રોજગારીની વાત છે, આમાં બેકારી દૂર કરવાની વાત છે, આમાં મોંઘવારીની વાત છે, આમાં ગરીબીની વાત છે, આમાં જોબ ગેરંટી છે, આમાં અગ્નિવીર યોજનાને કચરા ટોપલીમાં નાખવાની વાત છે। એટલે એ બધી વસ્તુઓ જે છે ને એ બુમરેંગ થઈ ભાજપ માટે। અને યોગી આદિત્યનાથને હટાવવાનું જે વાત ચાલતી હતી અને યોગીના ઉમેદવારોને ટિકિટ ના આપી, મને લાગે છે એ વાત પણ બુમરેંગ થઈ છે। અને ક્ષત્રિયોની નારાજગી ઉત્તર પ્રદેશમાં ગજબની હતી। તમે જુઓ કે રાજા ભૈયા અને પેલા અપના દળ પાર્ટીના અનુપ્રિયા પટેલ વચ્ચેની જે લડાઈ હતી એમાં અનુપ્રિયા પટેલનો અહંકાર એટલો હતો, એને એવું કીધું કે રાજા કા બેટા राजा नहीं बन सकता, राजा तो अब ईवीएम से पैदा होता है, रानी के पेट से पैदा नहीं होता है। એટલે એ વાત જે છે ને ઉત્તર પ્રદેશમાં કેન્દ્ર લેવલ પર રહી, પરંતુ હિરેનભાઈ આપને એ સવાલ થાય કે નો ડાઉટ ઇન્ડિયા ગઠબંધન સારું કરી રહ્યું છે, પરંતુ ગુજરાતમાં સ્થિતિ તો હજી એની એ છે। આપ જુઓ 25-1 જે પાટણની બેઠક છે તે આપ આગળ ચાલી રહ્યા છો, સ્વાભાવિક સવારથી એ જોવા મળી રહ્યું છે, પરંતુ ગુજરાતમાં તો કોંગ્રેસ હજુ સુસ્ત દેખાઈ રહી છે। એટલે એ જે ભાઈ વાત કરી એ વાતને હું સમર્થન આપું છું। અતિની ગતિને રોકવાનું કામ આ વખતે ચોક્કસપણે ભારતના અને ગુજરાતના નાગરિકો કરી રહ્યા છે।